ભાવનગર જિલ્લાના કોડિયા ગામમાં આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરને આધુનિક યાત્રાધામ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. તો કેન્દ્રીય રાજ્યમંત્રી નીબુબેન બામડિયાએ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ અને અન્ય અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત કરી હતી. તો મંત્રીએ યાત્રાધામને વધુ સુસજ્જ બનાવવા માટે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તો દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત આવે છે. આથી મંદિર સુધીનો સરળ અને સુરક્ષિત માર્ગ, પાર્કિંગ વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે આરામગૃહ જેવી સુવિધાનો વિકાસ અંગે આયોજન કરવામાં આવેલ છે. તો નિષ્કલંક મહાદેવ મંદિર આસ્થા ઉપરાંત ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. તો રાજ્ય અને કેન્દ્ર સરકાર આ સ્થળને ભાવિ પેઢી માટે ગૌરવવંતું યાત્રાધામ બનાવવા પ્રતિબદ્ધ છે. તો મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય રઘુભાઈ ગોહિલ, જીએમબી પોસ્ટ ઓફિસર મિશ્રા, ભાવનગર ગ્રામ્ય મામલતદાર બળદેવભાઈ બેલદાર તેમજ ગામના આગેવાનો ગોવિંદભાઈ ડાભી અને વીડી જેઠવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.